કેરીમાં આંબાને ઝાડને એની આશા ન રહે અને આને આના બે છૂટા થઈ જાય, બે છોડી દે, એમાં મોહ બંધનથી છૂટી જાય. એટલે પાકી કેરી તૂટે તો, અને કાચી તોડો તો થાય ને. તો એમ ભક્તિ આપણી પાકે ને એટલે ઓટોમેટિક મોહથી છૂટી જાય. અને મૃત્યુ સમયે તમે બધાને ભેરા થઈને કહી શકો કે મારે આટલા વાગે ને આટલા દિવસે મારું મૃત્યુ છે, એ પાકી ગઈ કહેવાય. સમજી ગયા? અને બધાને કહે કે મારા માટે તમે કોઈ રોજો નહીં, રડજો નહીં, હું તમારાથી જુદો નથી, તમારા ભેગો જ છું. ગુરુ કહે જ છે ને, અમે આજે બધાને કહીએ કે મારા માટે તમે કાંઈ ન કરો, હું તમારા ભેગો છું. મારો દેહ પડી જશે તો એ તમારે જુદો નહીં હોવ, એવું ગુરુ સમજાવે કે તમારો આત્મા છે એ હું જ છે. તમારા આત્માને મને માની લેજો, અને તમારે ભીડ પડે ને તમારા આત્માને કહેજો હું આવીશ એમાં, તમારા બધા જ કામ કરી જઈશ. એમ સાચા ગુરુ શિષ્યને સમજાવે. તમારે ક્યારે પણ તમારે દુઃખ પડે ને તે મને યાદ કરજો, હું ભેગો હોઈશ. અને એ કામ કરે છે, બધા કરે છે. મને ખબર છે મારા કરેલા છે. મેં ગુરુ કર્યા પછી મારું ભજન થોડુંક પાક્યું, ઉપદેશ લીધો 21 વર્ષની ઉંમરે. પછી 6 મહિનાની અંદર તો મેં વાણી બનાવી હતી, એટલું મને જ્ઞાન થઈ ગયું હતું. ફક્ત 6 મહિનામાં. 6 મહિનામાં મેં 9 વાણી બનાવી હતી. કેટલી? 9 ભજન બધાયા હતા. એ ભજન અમારા ગામની બેનું ગાવા માંડી ગયા. તો ગાતા ગાતા રાતે સુતારામાં ભજન હતા ને બેનાએ ગાયું. એટલે મારા ગુરુમાં શંભુરામ હતા, હાજર હતા. એટલે શંભુરામ પ્રતાપે સુખદેવજી બોલ્યા, મારું નામ સુખદેવજી, શંભુરામ મારા ગુરુનું નામ. એટલે નામ બોલું તો કઈ ગુરુમાને ખબર તો પડી જાય ને કે આ કે વાલું માને કે આ કોણ બોલે. તો તમે સાંભળો જાતે. ત્યાં કે બોલ્યા નહીં. દિવસનો ઘરે ગયો, મને કે બેટા હજી તમારે વાર છે, કે વાણી નથી બનાવવાની, કે ભજન કરવાનું છે. હજી તમારું ભજન પાક્યું નથી, હજી તમારે ભજન ઘણું કરવાનું છે. વાણીનો સમય તો હું પછી તમને આપીશ, કે વાણી અત્યારે ન બનાવે. હજી તો તમારે ભજન જ કરો, વાણીનો અત્યારે સમય નથી. ભલે તમે વાણી સારી બનાવી છે. હું 9 વાણી તેથી ગાયું, મેં ગાયું હતું. એ પછી હું કોઈ દી વાણી પછી બોલ્યો નથી. તો ભગત બાબાને કીધું હવે ક્યારે નહીં બોલું. એ વાણી ક્યારે ભૂલી જાય ને બેનું ગાતી ગાતી, એ વાણી અત્યારે હું આજે કહેતો નથી. ઘણા 8 કડી 4 કડીમાંથી 1 કડી મૂકી દે, 5માંથી 1 મૂકી દે, હું બોલું નહીં. એ મારો નિયમ પાડ્યો છે. અને પછી તો મને ખબર કે એ તો મોરી વાણી છે. પછી તો પછી અમારા બ્રહ્મલીન થઈ ગયા, મારા ગુરુમાં દેવ જાતા દેવ થઈ ગયા. પછી હું તમારા આધુમાં રહેવા આવી ગયો. ત્યારે મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ, ઘણા વર્ષ નીકળી ગયા. એ મને પછી એમ થયું, મારા ગુરુમાં જ બોલ્યા હતા કે તમારે વાણી બનાવીશ તો હું તમને મોકો દઈશ. હવે મારી 60 વર્ષની ઉંમર થઈ. અમારા કાકા ગુરુ હમણાં કીધું બીમાર પડ્યા, ડાયા ભગત બીમાર પડ્યા હતા, મગજ કામ નહોતું કરતું. આવો કદાચ હું થઈ જાઉં તો પછી વાણી તો રહી જાય. ને ગુરુમાં જ આપણે બોલ્યા હતા, તો ગુરુમાં જ તો ખોટું તો બોલે નહીં. પછી એ દિવસ મારે આમ બધું હાલ્યું, તો રાતે સૂતો હતો, નીંદર આવતી નથી. ગુરુને યાદ જ કરતો હતો કે ગુરુમાં તમે બોલ્યા હતા અને મારી વાણી કરવાની રહી ગઈ. રાતના 12 કે 12:30 આવ્યા, કાગાની હતી, બોલ્યા મને જાગશો બેટા, સૂતો. શંભુરામનો અવાજ, મારા ગુરુમાંનો અવાજ. ગુરુમાં અવાજ જોઉં તો કેમ દેખાય નહીં. ખબર કેમ હું જાણો જાગશો, સૂતો છો? હા બાપા જાગું છું. લઈ લે બોલપેન ને લઈ લે બુક, મન લખવા ભજન. કેટલા બનાવો બોલ, લખ કે. એ બેસી ગયો. બોલો 5-7 વાણી બની ગઈ રાતે. બોલો બીજે દી પછી બેઠો હતો. બીજી દી હું કરો છો, બીજા 8 તો બને. 5 દિવસમાં 5 વાણી બનાવી, 5 દિવસમાં જ. બોલો. અને પછી 5 વાણી બની ગઈ એટલે પ્રાર્થના કરી, બાપુ હવે મારે એક પણ વાણી બનાવી નથી નવી. હવે મારે એક બનાવી તો બનાવી નથી શકતો, એક પણ વાણી. બોલો છે કે નથી ગુરુ? છે. એમ પોતાના ગુરુ છે ને મરતા નથી, દેહ જાય છે, ગુરુ નથી જતા. ગુરુ અજર અમર છે. અમારા ગુરુ મહારાજે જડી અપરંપાર, લાખો લોહાર મથે તો ઉખડે નહીં એવી જડી છે. સમજી ગયા? જડ એટલે લોખંડ નહીં, જડીને ગુરુ જડે ને લાખો લોહાર મથે ને આ જડ ઉખડે નહીં અમારી. અમને કોઈ ડગાવી ના એને સાખી એમ કે છે, અને તમને ડગાવી દે તો એ જડ કહેવાય? જરાક દુઃખ આવે ને કોઈક ડગાવી દે ને જડ કહેવાય? અમને દુઃખ નહીં આવ્યું હોય? આવ્યા છે કે નહીં આવ્યા છે? અમને સહન કર્યા, નીકળી ગયા. પણ અમને આ ગુરુમાં જ મળ્યા ને, દઢ વિશ્વાસ થઈ ગયો ને, અમે છોડ્યું નથી. આ મારે છોડ્યો નથી. એમ જો અમારે આ 4 દીકરીઓ છે, આ એક દીકરી બેઠી છે ને, 4 દીકરીના પ્રસંગ હતા. પહેલા જ અમે મોટી દીકરીના પ્રસંગ કર્યા ને મારા ઘરમાં 1 તોલો હોનું નહોતું. બોલો, લગ્ન કરવાની તૈયારી 2 મહિનાની વાર, અને લગ્ન અમારે કરવાના મોટી દીકરીના. અને મેં સંકલ્પ કરી નાખ્યો હતો 4 દીકરીને 10-10 તોલો હોનું આપવું એ જમાનામાં. બોલો, સંકલ્પ કરવાવાળો હોય ને દેવાવાળો હોય. વિચારમાં પડ્યો આની મમ્મી હુએ નહીં,
કે તમારા લગ્નની તૈયારી હજી આપણે કાંઈ ઠકાણું નથી અને એટલી બધી અમારી તેથી પેદાશું પણ નથી. પણ બોલો કોણ આવ્યું ને કોણ દઈ ગયું? પછી મેં મારા શિષ્ય પાસે કોઈ દસકો માંગ્યો નથી, લગ્નમાં કોઈ શિષ્યના 5,000 ઉધારે લીધા નથી, તો મારા પ્રસંગ કોણ કરાવી ગયો છે? બોલો. આ મને દ્રઢ વિશ્વાસ છે. ચાલે દીકરીને મેં 10 તોલો સોનું આપ્યું છે. બોલો. ઉપરા ઉપર બીજે ત્રીજે વરે દીકરીના લગ્ન હતા અને હું સત્સંગ કરવા આમને નીકળી જતો. મારે વાડિયાને કપાસ ને બધું રેઢું પડ્યું, ઢગલા પડ્યા રેઢા, અને હું ભજનમાં ભાગી જાઉં. આવો ગુરુ ઉપર મને વિશ્વાસ, આવો ભજન ઉપર વિશ્વાસ. અને અત્યારે પણ વિશ્વાસ. અત્યારે તો હવે તો તમે જાણો છો કે ઘરનો તપાસ કરવા નહીં, વાડી સંભાળવા નહીં જાઉં, ઘર સામે જોવાનું નહીં, બહાર જ ફરું છું, આજ દી સુધી ફરું છું. આવો દ્રઢ વિશ્વાસ જોઈએ. અહીંયા શું વિશ્વાસ ખૂટે છે, બીજું કાંઈ નથી. વારંવાર હું દ્રઢ વિશ્વાસ આવી જ વાતો કરું છું, ભાઈ આના સિવાય કાંઈ નથી. તો એ બધાને કોઈને ફિટ થાય નહીં. મને થઈ ગયું છે ને કહું છું તો એના મને બોલો ક્લિયર મને થઈ ગયું છે, હું સાચું બોલું છું એમ કહું તોય નથી બોલતા. બોલો તો નક્કી ક્યાં કરે કે મારા જેવા બની જાઓ, પછી જોવો ભગવાન આવે છે કે નહીં, કામ કરે છે કે નહીં, ક્યાંય નુકસાન તમારું નહીં જવા દે, બધું સંભાળી લેશે, 100% કરે છે. એટલે આવું દ્રઢ મન રાખીને, વિશ્વાસ રાખીને, અંધશ્રદ્ધાથી તો તમે દૂર જ જાઓ. તમને કોઈ પિતૃ નડતા નથી, કોઈ દેવ નડતું નથી. તમારા પૂર્વના કર્મ નડે છે, કર્મ આપણા જ હોય, તો એ કર્મને સુધારવા માટે ગુરુ ભક્તિ છે. આ કર્મથી કર્મ કપાય છે. બધું આવી ગયું ને આમાં કે આ કર્મ આ નથી કપાય છે, કર્મ નડે છે, બીજું કાંઈ નડતું નથી. તો આ કરો.